કેમ એટલે બધા ચિંતામાં બેઠા છો? ચિંતામાં ન બેહું શું કરું? આ જો હું તારું થોડુંક ઉપરાણું ખેસું તારું સારું બોલું ને એટલે આ ઓલા રાજને પેટમાં બળે. આ ઈ મારી હારે હરખો નથી હાલતો ને બોલતો નથી. પણ એ હું કામ આવું કરે છે મને કંઈ સમજ નથી પડતી. અરે જેવું હોય એવું સાચું કહેવામાં વાંધો શું છે? અરે સાચું તો હગા બાપને કહી દેવાય, એમાં તમે રાજને કહો છો એમાં વાંધો શું છે? અત્યારે હાસુ કોઈને સારું લાગે છે? હે હાસુ કહેવા જાય ને એટલે આપણે એના દુશ્મન લાગવી. તો હવે આનું શું રસ્તો કાઢવો? રસ્તો તો હવે આમાં જો કે કાઢવો જ પડશે ને. આમની કેટલાક દી તમે ધડીકા લેહો. હવે આ બાધો એ સારું લાગે? રસ્તો તો તમારે જ કાઢવો પડશે ને. દિવસ બોલ 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 કર્યા રાખું, કંટાળી ગયા છે હવે તો. શું થયું પાછું? શું થઈ? કેટલા દિવસથી તમને કહીએ છીએ કે અલગ કરી દો ને ભાગલા પાડી નાખો. નથી માનવું તમારે. આ ભાગલા શેના પાડું? હે આ જો હું જીવતી છું ને ત્યાં સુધી ભાગ નહીં પાડું. તો અમારે આ બધું સહન કરી રાખવાનું. સહન હું કરે? સુધરી જાવ, બીજું તો હું કરું ને? કા બીજા સમજો. આ જો મારથી થાય એટલું તો હું કરું છું. જો તમારું ઉપરાણું ખેસું છું ને એટલે ઓલા નથી સારું લાગતું. સુધરવાનું? હ અમારે સુધરવાનું કે ઈ લોકોને સુધરવાનું? એને કાઈ નથી કેવું. હા મમ્મી. કોણે કીધું? હું બોલું છું એટલે તી મારી હારે બોલતો નથી ને આડોડાઈ કરે છે રાજ્ય. હા તો એ જલપા બરાબર જ કહે છે મમ્મી. આ જો આડોડાઈ કરતો હોય અમારું ઉપરાણું ખેંચવાથી તો તમે એક કામ કરો, મિલકતના ભાગલા પાડી જો. આ બરાબર જ કહે છે. એ એના રસ્તે અને તમે રહેજો મારા ભેગા, આપણે આપણા રસ્તે એમ. જો એક વાત હું બધાને કહી દઉં છું, જુદું થાવ હોય ને તો થાવ, આ મિલકતના ભાગલા નહીં પડે. જેને જુદું રહેવું હોય ને એ હાથે પગે વયા જાવ બાર. કેવી વાત કરો છો મમ્મી? હા તો હાસી જ વાત ને. આ તમારા બધાનું હું ભરોસા? અત્યારે કોઈના ભરોસા ન કરે. કોઈ હાસવે નો હાસવે, ગડપણમાં જાતી જિંદગી ધક્કા મારે. અમે હાચવશું ને તમને. અમે કે ના પાડી પણ ખાલી છે ને આ નોખા કરી દ્યો. ઓલી આખો દિવસ કામમાં વદાડ કઈરે રાખે છે. હું આ નહીં કરું ને હું ઓલું નહીં કરું ને. કેટલુંક મારે ટેડો ઠહડવાનો? તો હું એને સમજાવું છું ને. નો સમજાવતી હોય તો ઠીક છે, હવે એને નથી સમજ પડતી શું કરવું? હવે મારે એને કહેવું પડશે કે નો પાસે તમે જુદા થઈ જાવ, વયા જાવ. કાઈ એને કહી દ્યો ને કા અમને નોખા કરી દ્યો. હવે છે ને બધાને બોલાવીને મારે જ ફેસલો કરી દેવો. હા એવું કંઈ નથી કરવું. તમે એને પ્રેમથી સમજાવો, સમજી જાય તો ઠીક છે, નકર મેં તમને કીધું ને અને જલપાએ કીધું, એની સિવાય બીજો કોઈ રસ્તો નથી. હાથને એક વાત કહીરે રાખે છે. હવે શું કરવાનું છે મમ્મી? આ શાંતિથી ને પૂછું છું કે કરવાનું શું છે હવે? જો હું શાંતિથી ને કહું છું, જો પોહાય ને તો ભેગા રહ્યો, ન પાય તો જુદા થઈ જાવ. હું તો બીજું હું કરી શકું હવે? તે જુદા એમનેમ થોડા થવાય? મંજીરા વગાડાય રોડ ઉપર બેહીને. હા તો હું શું કરું? પણ તમે બધા કમાવો છો, કમાવ ને ખાવ. મમ્મી આ ઘરના વડીલ છો, નિર્ણય તમારે લેવાનો હોય. હા તો પણ લીધો જ ને મેં નિર્ણય. હું ક્યાં ના પાડું છું કે થઈ જાવ જુદા? મમ્મી અને મિલકત તો હું શું ત્યાં સુધી મારી પાસે રહે, હું જાઉં પછી તમે બે ભાગ પાડી નાખજો ને. પણ મમ્મી બે દીકરા હોવા છતાંય તમે અલગ રહો. હું ક્યાં અલગ રહું છું? મારી હારે રહેવું એ ભલે ને રહે, હું ક્યાં ના પાડું છું? જો જેને વધારે તકલીફ હોય એ નીકળી જાય. તકલીફ તો અમને જ છે વધારે, ઈ લોકોને તકલીફ નથી. કારણ કે એને તો કાન આડા હાથ કરીને સાંભળી લેવું છે, મન ફાવે એમ રહેવું છે. તકલીફ કોને પડી? અમને બે માણાને. તો અમને છે ને તમને સાથે રાખવા છે. તમને મૂકીને ક્યાંય ન જાવ મમ્મી. પછી તો થોડુંક સહન કરવું પડે. તકલીફ તમારે જો જાવું ન હોય ને તો થોડીક તકલીફ સહન કરવી પડે. બીજું તો શું કરવું? મમ્મી તો ઈ લોકોને કયો ને નોખા થઈ જાય. હા તો પણ હું એને કહી, જેને એમ તો હું કહું જેને ન પોહાય ભલે ને જુદા થઈ જાય. હા તો જો આડોડાઈ કરવી હોય ને એ વ્યક્તિ આડા જ હાલે. અને એ છે ને ગાંધીજીના વાંદરા જેવા થઈ ગયા. તમે ગમે એમ કહેશો ને આમ આમ ને આમ જ રહેશે. હા પણ હું વાત કરી જોઉં ને એને હું કહે છે એટલે મને ખબર પડે. હા નો પોહાય ભાઈ વયા જાવ. આ મારું છે ને મારી હારે પ્રેમથી રહેવું, હીરો નો રહેવું, એ હાથે પગે નીકળવું પડશે. અત્યારે હું ચોખ્ખું કહી દે, જો મારી પાસે એટલું છે, મારે કાલ સવારે મારે મરણ મૂડી રાખવી પડે કે નહીં? હું હાજી માંદી થઈ તો પછી દવા દારૂના ખર્ચા કેટલા બધા આવે. જેની ભેગી હોય એને જ મારે દેવું પડે કે નહીં? તમે ભલે ગમે એ કયો મમ્મી, ઈ લોકો તો અહીંથી જવાના જ નથી, મને ખબર છે. જાવું તો આપણે જ પડશે. સાચી વાત. એ તો ભાઈ જો એને હું વાત કરું તો ખબર પડે ને. વાત કર્યા વગર શું ખબર પડે? તમે જે જાણો એ. અમે તો અમારી વાત જણાવી દીધી તમને. હા એ વાત સાચી. બસ આખો દી આ નકરી રીલું જોવાની, કામ નહીં કરવાનું. ના હું માસડે સડીને બેહી ગઈ છો. તને કહું છું સંભળાય છે કે કુંગડા ભરાવ્યા છે ઓલા ડટા? હું તમે બોલ્યા કામનું?
આ કાન કેટલા પડ્યા છે એટલી નથી ખબર પડતી. અને આ પથ્થર ઉપર ન બેહાય, લક્ષ્મી વહી જાય, ખબર પડે કે નહીં? ઘરની લક્ષ્મી ઉપર બે તો લક્ષ્મી જાય નહીં, લક્ષ્મી એમને દબાઈને પડી રહી. નો આવે. માય ડિયર સાસુમાં, કામ કરવા માટે આ ઘરમાં બે વહુ નથી, હું એક જ વહુ છું કે તમે જ્યારે હોય ત્યારે બસ મને જ કામનું ચિંતા કરો છો? હું તો છે ને બેયને સીંધું છું, પણ તને એવું લાગે છે કે મમ્મી મને એકને સીંધે છે. બેયને તે હાટું છું છે ને કામના ભાગ પાડી દઉં છું હવેથી. અત્યાર સુધી તો નહોતા પાડ્યા, પણ હવેથી પાડી દઉં છું. એકને કપડાં આઠથી ધોવાના અને એકને સવારમાં નાસ્તો કરવાનો અને કચરા પોતા કરવાના. નાસ્તો અને કચરા પોતા? હા તો પછી એમ રાખો, એકને કપડાં ને વાસણ કરવાના, એકને નાસ્તો અને કચરા પોતા હા કરવાના. તો એમ સારું. હા તો પછી જે નાસ્તો બનાવી છે, મને ખબર જ છે નાસ્તો મારા ભાગમાં જ આવવાનો છે કરવાનો. એટલે જ વારા કહું છું, 8 દી તારે બનાવવાનો ને 8 દી ભાભીને, એટલે કોઈને છે ને તકલીફ ન પડે. પણ મમ્મી, તમે જ્યારે હોય ત્યારે મને આવીને કહો છો તો તમને એમ ન થાય કે તમે તમારી મોટી વહુને જઈને બે શબ્દ કહો? એને હું કે પેલા મેં કીધું નાનીને કહેવું, પછી મોટીને કે. તો ક્યારેક છે ને તમારી મોટી વહુને કહેવાય, એ કઈ ઢીલું નથી લાવી. જ્યારે હોય ત્યારે બસ તમે મને જ કહેવા આવેલા આવો છો એટલે મમ્મી. તને એકને નથી કહેતી, મારે તો છે ને બેય હરખ્યું. એને કહું ને એટલું જ તને કહું. તને કીધું છે ને એટલું જ હું એને કહી. મારે વાલી દવલી નથી, મારે બેય બહુ હરખ્યું છે. તમારા મનમાં એમ વેમ હોય ને તો કાઢી નાખજે. જોઉં છું. અને તું નાની છો ને, એક કામ વધારે કરી નાખ ને તો વાંધો ન આવી જાય. વાહ રે વાહ, નાની છું એનો મતલબ એમ કે એક કામ વધારે કરું. જોવો, મારા પપ્પાને ત્યાં પણ એક કામ નથી કર્યું, તો અહીંયા શું કરવાની છું એવી રીતે? પપ્પાની ને કોઈ ન કર્યું હોય. હવે હારાન ઘરે આવ્યા હોય ને તો કરવું પડે. આ મને ઈ નથી ખબર પડતી, આ તું આવીને પછી જ બાંધવાનું થાય છે. અત્યાર સુધી તો ભાભી કોઈ દી બાંધતા નહીં, બધાય કામ કરી નાખતા. મને એક કામ કરવાનું નથી કીધું. અત્યારે તમે બેસો તોય મારે કામ કરવું પડે છે. વાહ, હું આવી એટલે તમને એમ કે બાંધવાનું મારા લીધે થાય છે એમ? આ ઘરમાં ઝઘડોનું કારણ હું છું, તમારું કહેવાનું એવું છે? એમ નથી, હપીને રહેવાનું. અમે આવો રહેતા હતા ને તો કેમ ઝઘડા ન થાય? ત્યારે છે ને તમારી મોટી વહુ એકલી હતી, અત્યારે તમારી મોટી વહુને છે ને મારાથી બળતરા થાય છે. ખેદો કરે ખેદો મારો ઈ. આપણને બધો બળતરા થાય છે ને, એટલે હું તને પ્રેમથી સમજાવું છું કે બેને છે ને હપીને કામ કરવાનું. જો આ આજુબાજુ વાળા આપણા ઘરની વાત હું જાણી જાય. તમે કઈક બાજુ હોય ને તો બાજુ વાળું ડોકા કાઢે. મંદિરે જાવ મને પૂછે છે કે આજ તમારે બાયું બાજુ ક્યું, અમારા ઘરે સુધી અવાજ આવતો તો હું કેવું મારે? આ માને છે ને માને બે દીકરા હરખ્યું હોય તો બે દીકરાની વહુને પણ હરખી જ રાખવી જોઈએ. હરખી જ રાખું છું. નથી રાખતા. એકને તમે વાલીને એકને તમે દવલી રાખો છો. બેયને હરખી રાખતા હોત ને તો આજે આ પ્રશ્ન જ ન આવત. મારે હું કામે બોલવું પડે છે? આ તમે બાંધો તઈ ને, નકર મને હરખ નથી થતો. એટલે હું તમને કામ વેચી દેવા માંગુ છું કે બાંધવાનું ન થાય. હું તને તો કહું છું 8 દી તારે આ કામ કરવાનું ને 8 દી આ. એટલે તને એમ ન થાય કે હું બધું કરું છું ને ઓલીને એમ ન થાય હું બધું કરું. એક કામ કરો, રોટલે પાણીએ નોખા કરી દ્યો એટલે હવના ઘરનું કામ હવ કરે. કારણ કે હું જ્યાં ઘરમાં આવી પણ ઝઘડા થાય છે, બાકી તમે હાહુ બે હપીને જ રહેતા હતા. તમારે કહેવાનું એવું જ છે હા ને? તો પણ હું તો કહું છું જેને નો પોહાય જુદા થઈ જાવ. મારી નાશ નથી. કરી જ દ્યો, અમને જ નોખા કરી દ્યો એટલે શાંતિ. હા તો હું થઈ તો કહું, જાઉં, પણ હું નાશ નથી પાડતી. જેને નીકળવું એને તો નીકળી જાવ. આ મારું ઘર છે ને, આમની રહે નીકળવું હોય ને એને એની વસ્તુને કાંઈ વાંધો નહીં. લઈને નીકળી જવાનું. તમારા દીકરાને આવવા દ્યો, રાતના આવવા દ્યો. કહી જ દો એને કે તમારી માં જ કહે છે, તમારી માને તમે જરાય ગમતા નથી. માવું છે ને, માવું તો બે દીકરાને હરખા રાખે, પણ આ મારે તો મારી હાહુ હરખા. તો વહુના લીધે દીકરાઓને પત્તર ઠોકે. હું એમ જ કહું છું કે હા હું એક જ છે ને, હસવાય હાહરો તો છે નહીં. એમ કેમ ન સમજતા કે માને હવે દુખી ન કરાય જાતી જિંદગી. અને મારે હું કે રાજથી બીતી નથી. રાજ આવે ને એટલે તું ન કહે ને એની પેલા હું કહી દઈશ. મારે બોલાવો છે ને, મારે આજે ફેસલો જ લાવવાનો છે. દરરોજ ઘડી એટલે કહી દો ને મમ્મી કહી દો કે અમે જ તમને નડીએ છીએ, હું જ તમને નડું છું. તમને કહે ને હું તો અમારા રૂમમાં બેઠી નહીં કરું કામ. એકને જગ્યાએ હું તો બેઠી કહેવાય રહી. છે કાંઈ સટકા સટ્ટા તો વાર જ ન લાગે. બોલ ને ભાઈ બોલ. કેટલા? સારું લઈ જજે, બસ થઈ તો જશે. હદ થઈ ગઈ. જ્યારે હોય ત્યારે બસ એના મનનું તૈયાર કરતા હોય. પેલો ફોન ને તમારા હું છે પણ હું રાડો નાખે છે આમ ફોનમાં વગર વાત કરતા ખબર નથી પડતી. શાંતિ રાખીએ એમ. તમે મારી પર આડો રાખી લ્યો. હવે અમે બધા નડું જ છું ને, હું આખા ગળાની જેમ આ ઘરમાં પગમાં કાંટો કેમ ખૂંચતો હોય એમ ખૂંચું છું આ ઘરમાં બધાને. હું પણ હું થયું છે પેલા તમારી માં ને તમારી ભાભી, હું કર્યું પાછું વળી આને? તમારી મમ્મી છે ને જ્યારે હોય ત્યારે મને જ આવીને બોલે, મને જ ખીજાય. એ એમ કે લે તું ઘરમાં કાંઈ કામ નથી કરતી. તમે જોવો છો ને ઘરમાં બધું કામ કરું છું હું. તમે છે ને આ બધા ઘરમાં ભેળા થઈને છે ને લોહી પી ગયા છો. તમારી ભાભી ચડાવે, તમારી ભાભી મમ્મીને. હવે ભાભી હું કામ મમ્મીને ચડાવે કે તમે બળતરા. હે નહીં બળતરા પણ તો એને ખબર એની બળતરા હાલતી છે એટલે મમ્મીએ મને આજે આવીને કહી દીધું.
આ ઘરમાં તું આવીને પછી ઝઘડા થાય છે, બાકી આ ઘરમાં કોઈ દિવસ ઝઘડા નથી થયા ઈ કે. ને તો ઝઘડાનું કારણ હું છું રાજ. મારા માટે ઝઘડા થાય છે આ ઘરમાં. હું તો કામ કરું જ છું ને, તો એ ભાભી એમ કહે કે લે જીગુ કામ નથી કરતી, કે મારે એકલે જ બધા કામ કરવા પડે. જો તું થોડીક શાંતિ રાખ, થોડીક શાંતિ રાખ. હા મને એ સમજાતું નથી કે આ દેરાણ જેઠાણી ભેગ્યું થાય એટલે આ કૂતરા મીંડાને જેમ બાંધે હું કામ કઈ ખબર નથી પડતી. તમે તમારી ભાભી બાંધે હું નહીં, તમારી મા એના ચડાવવા ઉપર ચડે છે અને નિશાનાની જેમ નાચા કરે કઠપુતલીની જેમ. પણ ભાભી મમ્મીને શું કામ ચડાવે? તમારે બેન કઈ વાંધો છે? હે વાંધો એમાંથી પડે છે કે હુસકો પડે તો ખબર પડે ને. બાદતા જ હોય આમ કૂતરા મીંડાને જેમ. હું કામ બાદ હોઈશ ખબર નથી પડતી કઈ. વાતમાં કાંઈ લેવાનું હોય નહીં, આખા ઘરમાં મહાભારત ઊભું કરી દો છો. બસ એમ કે તું કામ નથી કરતી એમ જ બાંધવાનું થાય છે. તો ભાભી કામ ન કરે તો હું કામ કરું? તમે મને કહો હાલો એ કામ કરે તો હું કરું. એટલે આ ઘરમાં છે ને મારું કોઈ જાતનું માનપાન નથી. એટલે જોવો મારી વાત તમે સાંભળી લ્યો, આપણે નોખું થઈ જવાનું છે, આપણે ભેગું નથી રહેવું. એ નોખા થવા વાળી. કા હું કામ ને નોખું થઈને ક્યાં જવું તારે? નોખા થઈને નોખા રહું. આપણા બેના રોટલા ઘરસો ટીપ્સ આમે તમારા માએ કીધું જ છે મમ્મીએ તો હું કે તમે વેતી નથી જાવ, તમારું કાંઈ કામ નથી આ ઘરમાં એ કે. મમ્મી આવું કીધું? હા પૂછો છો ખોટું બોલતી હોય તમ તારે. મમ્મીએ કીધું નોખા થઈ જાવ તમ તારે. તું હાસું બોલશો ને? જો ખોટું પડ્યું તો એક અરે ઝાપડ બાપા, હમ ખાઈને કહું. જ્યારે હોય ત્યાં હમ ખાઈને કહો, હમ ખાઈને કહો. હમ ખાધો કોઈ મરી નથી જાતું. એક ની એક વાત નોખા છે નોખા જ નોખ. બીજું કાંઈ આવડે તમને બાયુને? બીજું કાંઈ આવડે? જ્યારે હોય નોખા થવાની જ વાતો કરો તે કેવું એટલે મોઢું સીવીને બેસી જાય સાની મની. જો તમને હું નડું છું? આ ભાભીને ને મમ્મીને તો નડું છું, તમને હું નડું છું? હા કે ના? બાપા તું નડતી હા કે ના? તું મને નડતી નથી. તો નોખા થઈ જાવ મારી ભેગા હાલો. બસ કે તમારે તમારું ઘર ભાંગવું છે. તું છે ને આમ ધમકી નો આપ ખોટે ખોટ્યો. પેલા હું કહું સાંભળ પેલા. જે ઘરમાં મારું માનપાન ન હોય એ ઘરમાં હું કામ રહું? તને આ ઘરમાં બધાય માનપાન આપશે. બસ હું બધારે વાત કરી લે. થોડીક શાંતિ રાખશો. બધી વાતના છે ને કે રસ્તા હોય, નિર્ણય ન લઈ લેવાના ફટાફટ. તમે કહેતા હોય તમે શાંતિ રાખી જાઓ. બસ હાલો શાંતિ. બસ એમ. પણ જો મને માનપાન મળવી જોઈએ, સન્માન મળવું જોઈએ આ ઘરમાં. એ તમે બે આમ પ્રેમથી બીઠા વડે બધા બોલાવા જોઈએ. હું નીકળું મારી સામે બધા હસતા રહેવા જોઈએ તો જ. બાકી ડોકું થવું પડશે. એ તો આપણે છે ને જેવું જેને માન આપીને એવું માન મળે તો આપણે કોકને માન દેવું પડે. આપણે પ્રેમથી જ વાત કરવાની બધારે, રાડું નહીં નાખવાની. લે એ લોકો મારી ઉપર રાડું નાખે તો હાલે, મારે કઈ રાડું નહીં નાખવાની, મારે કઈ કહેવાનું નહીં. એવું કોણે કીધું? એમ નહીં, તમે બે હપીને કામ કરતા હોય તો હું તમારા બાપાનું કઈ લૂંટાઈ જાય બેયનું? તો એને કહે ને એના બાપાનું કઈ લૂંટાઈ જાય છે. એ હપીને મારી ભેગી કામ કરવા આવે તો હું વાત કરી લે ભાભી અરે. બસ હું ભાભીને સમજાઈ દે હા બસ. અને મમ્મીને કહી દે કે જીકુ એકાદું ઓછું કામ કરે ને તો એને કઈ કહેવાનું નહીં, તમારે કરી નાખવાનું. એ હજી નાની છે, હમણાં લગ્ન કરીને આવી તો એને એટલું બધું કામ ન આવડતું હોય ને એટલે. વાહ આ હારું લ્યો કે જીગુ એક કામ ઓછું કરે ને તો તમારે કહી દેવાનું. કેમ તું એક કામ તું વધારે કરે તો તું કઈ ઘાઈ જાય? આ તો ક્યારેક એકાદું કામ ઓછું કરું તો બાકી તો હું વધારે જ કામ કરું છું. લે આ તો બધાને એમ જ હોય. ક્યારેક તું એક કામ વધારે કરે, ક્યારેક ભાભી કરી નાખે. તો આપણે વાદા કરો. રોજ કરું છું. એ તો ક્યારેક તો ભાભી કામ જ નથી કરતા, નહીં. તું એક જ કામ કરશો? હા વાહ ભાઈ આ વાહ. ભાગ પાડે ને મમ્મી તોય કામ નથી કરતા. આ જો મેં નાસ્તો બનાવ્યો, વાસણ ઉટકા, કચરા પોતા કર્યા, ખાલી કપડાં જ બાકી છે. તો બીજું કામ વધ્યું હું હવે મને કે? તો એ જ કહું કે મેં નાસ્તો કરી નાખ્યો, વાસણ ઉટકા, કચરા પોતા કર્યા, કપડાં ચેક ભાભી નો ધોઈ હકે, આ તો મમ્મી નો પણ કે એને ભાભી ના બધું ધોયા, ચોકડી બેન એમ પડ્યા છે. પણ ધોઈ નાખશે. આમાં તો ઉતાવળીની હું થાય એટલી બધી એમ કહું. ધોઈ નાખશે, થોડીક શાંતિ રખાય. બેડરૂમ સાફ કર્યા કરે જ્યારે હોય ત્યારે. બેડરૂમમાં તો હું હલવાઈ ગયું હોય છે, ભરાઈ ગયું હોય છે એના. એ હારું બસ બાપા હું છે ને ભાભીને સમજાઈ દે. બસ એ બધા કામ કરશે ને તુંય કરજે. બે હળી મળીને કામ કરજો. મને સન્માન આપે, પ્રેમથી બોલાવે. હા તો તુંય બોલાવજે પાછી, એટલે તને આપશે માન સન્માન. એટલે એ મને બોલાવે છે ને પછી હું એને બોલાવે. હું નાની છું, કઈ મોટી નથી. તો આપણે- હું હમણાં આવી એટલે બધાય મને માનપાન દેવાનું. નવી વહુ છું હજી હું આ ઘરની. જોવો હજી મહેંદી છે થોડી થોડી જોવો. ખબર છે બાપા, ખબર છે મને તારી મહેંદી એજી નથી વિખાણી. બસ હું કહી દે, બસ સમજાઈ દે. બસ શાંતિ રાખશો હવે. બાયું જવાબ. બાયુ જેવા આ બાયુને છે ને બેરને ભેગું થઈને કૂતરા મીણા બાંધે કેમ કે સમજાતું જ નથી. આ જિંદગીમાં કેદી ભેગું થાય ને ત્યારે ખબર નથી પડતી. ઓલાના ફોનમાં રહી ગયું. ક્યાંય બેઠા? મને ઘરમાં બેહવા જેવું ક્યાં રહેવા દીધું છે? હા એ તો વાત તમારી એકદમ સાચી છે. ઘરમાં તો મને ગમતું નથી. કંકાસ ને કંકાસ એ જીવન છે ને. આ તમે છે ને મારા ભાભી જરાક સમજાવી દેજો, જરાક માફ મારી. જો એટલે હારી- હું સમજાવી દેવાની વાત કરે છે ભાઈ તું. આ જ્યારે હોય ત્યારે ઓલી અમે રાડી હું કામ નાખ્યા કરે? કઈ કામ કરતા નથી ઘરમાં. ઓલી એકલી કામ કરવા લાવ્યો છું એને અહીંયા? અલા ભાઈ હવે એ ભાઈ ઉલટા ચોર કોટવાલ કો દાટે. હે કેમ? અરે આખો દી મોબાઈલ લઈને બેઠા હોય ને તું તારી ભાભીને કહેશો કે એ કામ નથી કરતી?
રહેવા જો ને હવે ફાકા મારતા ખોટા ખોટા ખબર હોય ની વાત ની કાંઈ ઘરમાં ધ્યાન તો કઈ દેવું નથી ને પાછા હોશિયારી મારી સામે કરે છે. એ ભાઈ પણ હવે બે જણા સમજો ને તો સારું છે. મને નહીં સમજાવો, આને સમજાવો. પણ તારે સમજ ઉપરાંત એકલો સમજશે. અરે હું બાયુનું ઉપરાણું લઈને ધોડ્યો આવ્યો મારી પાસે, બાએ સડાવ્યો ને તું સડી ગયો અહીંયા વી આવ્યો તે. જો હું કોઈનું ઉપરાણું લઈને નથી આવ્યો, મને જે દેખાય ને છે એ કહું છું. આ તો જેવું કરો ને એવું ભરો, ભોગવવું પડે. એલા કરો એવો ભરો એટલે તમે કેવા શું માંગો છો? કેવા શું માંગો છો તમે? હસોડું કામ નથી કરતા, જીજ્ઞાવો હળી ભાંગીને ટુકડો નથી કરતા. આ ઘરમાં બધું પૂરું હું પાડું છું. જ્યારે હોય ત્યારે પૈસા મારે દેવાના, બધું કરવાનું. એટલું કરીએ તોય તે જેવું કરો એવું ભરો. તો દેવા પડે, આ ઘરમાં જ રહેશો કીધું ને તે, ઘરમાં રહેતા હોય એટલે પૈસા તો દેવા પડે હો ભાઈ. તમે આ પૈસા ઓછા આપીને પછી પૈસા ભેગા તો નથી કરતા ને તમે ક્યાં? એ કમળો હોય ને એને પીળું જ દેખાય ને, આમ જો પીળું ટી શર્ટ એ પહેર્યું છે એટલે આંખોમાં પીળો કલર બેહી ગયો જ તને. બસ હો, માપમાં રહેજો, બોલો જરાક ધ્યાન રાખજો તમે, મર્યાદામાં રહેજો. આગળિયું હેઠી રાખ, મોટો સુતારી કરતા. એલા બાયું કેમ કરશો ને તો સજાઈ જાઓ જિંદગીમાં. એ કોકનું સાંભળો અને છે ને શાંત થાવ. તાળી છે ને એક હાથથી ન વાગે, બે આ તો હાથથી વાગે. ઈ આને સમજાવો. મને કામ સમજાવે? મને શું કામ સમજાવે? એક તાળી એક હાથથી નો વાગે આ એમ. તો હું ઈસ કહેવા માંગુ કે એક હાથે તાળી નો વાગે તો ઓલી જો બીજી તાળી હરખી પાડે એમ. હારવાર કામ કરાવે. હારવાર કે જીજ્ઞાઓ કામ કરતા જ નથી. આ મમ્મી ખોટું બોલે. આજ મારી ઘરવાળીએ સવારે નાસ્તો બનાવ્યો, કચરા પોતા કર્યા, હંજવારી કરી, ઘરનું સાફ કર્યું. તો મારા ભાભી તમારો બેડરૂમ સાફ કર્યા કરે, બીજા કપડા બપડા ધોવાના નહીં. કામ વાળી છે ઓલી. હા તારી ઘરવાળી એટલે કે જીજ્ઞાઓ નાસ્તો બને હોવાર એમ. તો મારે કઈ બે ત્રણ ઘરવાળી છે? ઓ ભાઈ એક વાત કાન ખોલીને સાંભળી લે. મારી ભાળતા મારી નજરની સામે તારી ભાભી થેપલા વણતી હતી, એ ખોટું એટલે હું ખોટું બોલું, એ વણતા થાય. રહેવા જો ને ખોટા, રહેવા જો ને બાયુની ભેર તાણો છો, ખોટા ખોટા કરતા નથી દેખાય. તું શું કરશો અહીંયા બાયુનું ઉપરાણું લઈને નથી આવ્યો તો મને કા કેસો તું? આ તમે બે જણા છે ને પોતપોતાનું છે ને બાઈ રાવનું ખેંચો છો અને માનો છો. મને ન ખબર હોય આ ઘરમાં રહેતો. હવે છે ને આ તમારે નોખા થવું હોય ને એવા એંધાણ દેખાય છે. શાંતિથી રહ્યો નહીં, ભેગા રહેવાતું હોય તો. આમ નામ રહે ને તો આ બધું નોખું જ થાય, ભેગું નહીં રહે. આ ઈ જ કરવું છે ને, બીજું કાંઈ કરવું જ નથી. મારે નથી કરવું ભાઈ આવું. મારી ઉપર ખોટો આરોપ લગાડો માં તમે. મારે કઈ એવું નોખું થવાની જરૂર નથી. આ તમે કરો ને એવું એટલે કરવું પડે પછી. એ બાના છે તમારા બેયના, સમજી ગયા તમે? આ નોખું થાવું તો છે પણ કાંઈક તો કારણ જોઈને એટલે બૈરાવનું ઉપરાણ લઈને આવો જ મારી પાસે તમે. હા મેં વાત કરી તમને, આમ થાય છે ઘરમાં એમ. તમે ઉખેડ્યું ના આવ્યો તાડુક તો નો આવું તો શું કરું? હે હું ઈ કોને કહેવા દે? હું એનો ધણી છું, મને જ કે આ તો કે તો પછી છે ને એને સમજાવાય કે બે કામ વધારે કરી નાખે, કદાચ કરતા હોય તો વાંધો ન આવી જાય. તો મારા ભાભી બે કામ વધારે કરી નાખે. અરે ભાઈ એને કીધું જ છે મેં, કે નથી કહેતો એમ નહીં. એ અહીંથી સીધો ન્યા જ જવાનો છો એની પાસે. બૈરાવમાં વાદ વિવાદ હોય, ભાઈઓમાં ન થવો જોઈએ વાદ વિવાદ. એ બૈરાવ ભલે કૂટી મરે, સમજી ગયા? અને ન સમજે ને તો પછી જો એ એની રીતે જ રહેવાના હોય. પણ તમારી બુદ્ધિ ક્યાં ઘાસ ચરવા ગઈ છે? અરે મારી તો નથી ગઈ, મને લાગે આની વહી ગઈ છે. એને સમજાવો બાયુની વાતમાં લઈને છે ને, બાયુને ન બાંધવાનું હોય. હા જ્યારે હોય ત્યારે મને સમજાવો, પોતે તો સમજવું જ નથી. એલા લગ્ન પહેલા તમારી બે વચ્ચે કેટલો પ્રેમ હતો, હે? તમે કઈ સમજો કે નહીં? હવે એ પ્રેમને બસ આમ તમારે હાવ ઝાકરો દઈ દીધો તમે બધી. અરે પ્રેમ જ છે, કોણ બાંધવાની ઈચ્છા ધરાવે છે એની યારે? હું કઈ થોડો મારો દુશ્મન છે બાંધો એની યારે? આ શું છે પછી આ વડકા ને વચકા કરો તમે? હે કાલ સવારે છે ને આ વિખવાદ જ ઊભો કરે અને નોખાઈ થઈ જવું પડે. બૈરાવનું એટલું બધું માનો ને તો પછી મારે છે ને બૈરાની વાત માનવી નથી, પણ એ મને કહે તો પછી મારે કેવું કોને? કેવું તો પડે ને કોકને. તો આ ભાઈને તો ભાભીને સમજાવવાનું જોઈએ કે ભાઈ ભાગે ભલતો હવે કામ કરવું જોઈએ કે નહીં? એને અરે તો પણ આવીને ડાયરેક્ટ તાડુકવા મળ્યો, પ્રેમથી એ વાત કરી એક જ ને મારી યારે. કેટલી વાર કીધું તમને પ્રેમથી? કઈ સુધારો આવ્યો તમારામાં કે એનામાં મારા ભાભીમાં? એટલે અમે બગડેલા છીએ, અમે જ નડી છીએ તને આ ઘરમાં. ભાઈ નડવાની વાત નથી કરતો, જ્યારે બધી વાત ઊંધી કામ જો તમે? તો ઊંધી વાત કરે તો ઊંધી જ લઈને. આ તમારા બધાને કંકા સાંભળે છે ને એ મારા કાન બેરા થઈ ગયા હોત ને સારું, ને આંખે આંધળો થઈ ગયો હોત ને તો સારું હતું. આ મારે જોવું દાજવું તો ન પડત. જો હું તમને કહી દઉં છું, હવે છે ને આ વાત મારે બીજી વાર ન કરવી પડે. સમજાવી દો મારા ભાભી, નકર મજા નહીં આવે, ધ્યાન રાખજો. તો મજા મને નહીં આવે. એ તુંય જા ભાઈ, મને શાંતિ આપો. મારે છે ને આ હક નથી લેવા દેતા બે જણા ભેગા થઈને. થાકી ગઈ મમ્મી, કેટલા કપડાં હતા ને એમાં આ બે ભાઈઓના એટલા બધા મેલા હોય ને, આ બાર કામ કરતા હોય ને તે કોલર ને હાવ આ બાયુમાં ને હાવ વરિયા એવા બેહી જાય ને. પણ એટલે તો જો આપણે મશીનમાં નથી નાખતા, કે મશીનમાં નાખીને તો હારા નો એમાં વરિયા ક્યાં જાય છે? એમાં આ શિયાળો આ વેસ્લિંગ ને બોડી લોશન ને લગાવતા હોય એટલે કપડાને અડે એટલે વધારે થાય એટલે મેલા. જો આપણે કેટલા જણા થાય એટલે બધા એના નાઈટ ડ્રેસ હાથ દુખવા માંડ્યો હાવ. હાથ તો દુખવા જ મળે ને, પણ શું કરવાનું? એટલે જ મેં કીધું કે હવે 8-8 દિના છે ને વારા કરી નાખો. 8 દી તારે લુગડા ધોવાના, 8 દી આને ધોવાના. ધોવે તો થાય ને, એને તો રૂડી રૂપાડીને ઠંડી લાગે છે. હા હા આવ્યા મેડમ.
જો જો હવે હવે મૂક ને ફોન ને આ જો તો આ આમ સાંભળે તને મમ્મી બોલાવે છે. આ મમ્મી બોલાવે એનો તો જવાબ દે. બોલો ને માય ડિયર મધર ઇન લો. પછી એમ કહે કે તમે મને જ કહો છો હા 24 કલાક તારા હાથમાં ફોન હોય ને હોય જ. ફોન સિવાય તારા કાંઈ કામ છે? તો તમારું શું જાય છે? મારું બધું જાય છે. આ તમે ઝઘડા કરો છો ને ઈ મારું જ જાય છે. હું મારું કામ પતાવીને આવીને હાથમાં ફોન લીધો છે. હું કામ પતાવ્યું તે? હ? નાસ્તો મેં બનાવ્યો, કપડાં મેં ધોયા. ઓ ભાભી નાસ્તો મેં બનાવ્યો હો. જોયું? તમે કપડાં ધોયા છે. મમ્મીને પૂછી લે ને કોને બનાવ્યો. મમ્મી કોને બનાવ્યો નાસ્તો? થેપલા કોને બનાવ્યા? પૂછ લે તમારા દેરને. હું બનાવીને તમારા દેરે ખાધા ગરમ ગરમ. પણ ઈ તો રાજનો થોડોક લોટ રાખ્યો તો ગરમ કરી દેવા, બાકી આણે જ મને આપ્યા બનાવી. વાતો આમે હું ગમે એટલું કામ કરીશ મમ્મી, તમને દેખાઈશ તો નહીં જ. તમને હારી તો નહીં જ લાગુ. તમને હારી તો આ જ લાગશે ને ગમે કામ એમ તોય. કરે ને ઈ બધાને વાલા જ લાગે. કર્યું કાંઈ કામ અત્યાર સુધી? આ ફોન લઈને તો ક્યારની રખડશો. તો શું થઈ ગયું? કચરા પોતા કર્યા કે નહીં? જોઈ લે પેલે પતંગ મને કયો. કચરા મેં વગર જ્યારે હોય ત્યારે બસ મારી ઉપર બૂમો જ પાડવા માંડવી છે. તો પણ ખાલી કચરા પોતા એક જ કામ છે, બીજા કામ નથી. મમ્મી વાસણ હવે કોને? તમે ઉઠકા કે તમારી આ મોટી વહુ ઉઠકા? વાસણમાં ને કચરા પોતામાં ક્યાંય ધંગ થોડો હોતો નથી. કચરા પોતા કરે તો પ્લેટફોર્મ બાકી હોય, ગેસ નીચે એવું ને એવું ભર્યું હોય. તો એક કામ કરજો ભાભી, તમે કરી લેજો હો ને તમારી જાતે. કરવું જ પડે છે પાછળથી કામ. પણ તું હરખું કામ કરતી હોય તો તને કામ કરવામાં શું વાંધો છે? હરખું કરવું ને આમે કામ કરવું, એકને કામ 2 વાર કરવાના. મને જેવું આવડે ને એવું કામ હું કરીશ. અને ના ગમતું હોય ને તો હાથે કરી નાખો, બાકી કામવાળી બંધાવી લેજો. બસ તારે તો ઈ જ જોઈ છે કે મને કઈ ના પાડે, હાસા ખોટે ના પાડે ને એટલે તારે એટલું જ જોઈ. પણ એમ કેમ નથી કહેતી કે મમ્મી હું કાલથી હરખું કામ કરે ધ્યાન રાખીશ એમ? આ તમે કયો ને કપડામાં રોજ 2 માણાના ટુવાલ નાખે. 2-3 દી ટુવાલ ધોવાના હોય ને રોજ એના ટુવાલ પડ્યા હોય. ધોવા તો નથી, ધોવા તો મારે પડે જ ને. રોજ રોજ ન નખાય હો, ઈ વાત ખોટી પડે. એમાં એવું છે મમ્મી, અમારા કપડા કથોડિયા થઈ ગયા છે. અમુક માણા ખાલી છબાવીને કાઢી નાખે. તો ધોઈ નાખાય આઈથે. સમજાણું? ઢગલા કરીને મૂકી ન દેવાય. અને મમ્મીને ચા બનાવી દે, ચા આવે. કા હું કામ ચા બનાવું મમ્મીની? લે. તમારે બનાવીને પીવડાવો. કઈ નોકર નથી કોઈ કેમ? નહીં હું. આ મારી હાઉ છે ને એમ તારી હાઉ છે. ના હા હું તમારી એકની જ છે. મારે તો હું ઉપરથી ટેપકી છું. મને ક્યાં પરણીને ધામધૂમથી લાવ્યા પણ છે. એમ કેમ નથી કહેવાતું કે હા ભાઈ હું મમ્મીને ચા કરી દઉં? બાજવાસ જોઈ છે, બાજવા સિવાય કઈ ધંધો છે કે નહીં તારે? તમે કોઈ દી મારા મીઠા મોઢે 2 મોઢે વખાણ કર્યા તો હું તમારું કામ કરું? તમે જ્યારે હોય છે તમારી લાઈટકી વહુના જ વખાણ કરો. તો ચાય તમારી લાઈટકી વહુ તમને બનાવી દે ને હાઉમાં. તારે જે બોલવું હોય ને બોલ છે. પેલા મમ્મી ચા. બસ હવે વા તો થાય છે કે ઉપાડીને ઝીકી દઉં. હા આજે તો મારો હાથ રોકાઈ ગયો, પણ જો બીજી વખત બધા ડૂડકા વેડા કર્યા ને મારી હામું તો હાથ ઉપાડતા વાર નહીં લાગે. જોયું ને? આમ જો આ તારી જેઠાણી થઈ હો, આ જોઈ સંભાળીને વાત કરજે. ઈ બોલતી નથી એટલે કાલ હવારે ઈ તારી સામે હાથ ઉપાડશે. તું ઉપાડે ને એટલે તો હું પણ દેરાણી છું એની હો. તો એમને કહો મને પ્રેમથી બોલાવે. તો પ્રેમથી જ બોલાવે છે. તને તો ચા બનાવવાનું કીધું તો ન કહેવાય કે હા ભાભી હું બનાવી આવું? પેલા પ્રેમથી ને રહેતા શીખવું પડે તો કોક પ્રેમથી ને બોલાવે. ચા બનાવીને પહેલા જ તમને દે જ. પણ હું ગમે એટલું કામ કરું, મને તો ક્યાં કઈ કામ આવડે જ છે. તમે જ કીધું ને હમણાં તારા કોઈ કામમાં ધડાધમ ન હોય તો પછી કામ જ નહીં કરવાનું. તમારે હાવું ચા બનાવી તો બનાવો, પીવી હોય તો પીવો, કામ કરવું હોય તો કરો, પણ મને બોલાવતાય નહીં કે મને કઈ કામે ન ચિંતા. જો. તો આ હાલી મારો ફોન લઈ. ઈ મમ્મી ચાય કરીને છે ને કામ ધડાધંગ વિના ના કરે. શું કામ? કે આપણે વાક કાઢીએ ને તો એને કરવું ન પડે. મને હંધે ખબર છે મારા વરસ છે ને એટલે પાણી નથી ગયા. હું એને બધું સમજુ છું. મને હાસે ખોટે એમ કહે ને એટલે મારે એટલું જ જોઈ. વહી ગઈ ને ફોન લઈને વહી ગઈ ને. ખોયરી ભલે ગઈ, હું ચા બનાવી દઉં છું. હા હું બેહું બનાવી હારીથી બનાવજો એટલે માથું ઉતરી જાય. મેસેજ ક્યારનો કર્યો, જોયો, રિપ્લાય ના આપ્યો. મારું તો કોઈ નથી, કોઈ મને સમજવા વાળું જ નથી. બસ એકલા મનમાં કોસવાયા રાખો, બધાયનું સાંભળા રાખો. રોકાઈ જવાય ને. હું કામ આવ્યા અહીંયા કરે? નથી કોઈ હાચવવા વાળું? તો પણ માણસ કામેથી તો ઘરે જ આવે ને. ખબર જ છે મને, મેં લગ્ન કર્યા, મારે ઘરવાળી છે, મારે માં છે. ઘરવાળી છે? હા, આ શબ્દ છે ને તમારા મોઢા ઉપર સોંપતા નથી જરાય. કા તને ઘરવાળી નહીં કહેવાની? નહીં. કેમ? તમારી ઘરવાળી હોત ને તો મારા મેસેજનો જવાબ આપ્યો હોત. હા મેસેજ, અરે એ તો કામમાં હતો, ખાલી વાંચી લીધો, જવાબ આપવાનો ટાઈમ ન હતો એટલે. વાંચ્યો? તમને કઈ ફેર ના પડ્યું? એટલે એમાં શું લખ્યું હતું? મેં જેવો એટલે તેવો. ઠીક, હા
ઓપન કરી નાખ્યો હા. પણ વાંચ્યો નહીં. નહીં નહોતો વાંચ્યો. શું લખેલું કે વાંચી લઉં હું? હા તમને શું ફેર પડવાનો? તમે વાંચો કે ના વાંચો ફરક તો પડે જ ને. કાંઈ ફરક નથી પડવાનો. તમારે તો આખો દિવસ બહાર રહેવાનું. હા, ઘરમાં શું થાય છે શું નથી થતું એ કાંઈ જોવાનું નહીં, કારણ કે બાયડી વધારાની છે ને. બાયડી થોડી કોઈને વધારાની હોય, અને મારે એક જ છે. અમુક લોકોને બે હોય પણ હું તો એક જ રાખું છું, એટલે વધારાની નથી, ખોટની જ છે. જરાય નહીં. વધારાની છું ને એટલે જ માણસો હાથ ઉપાડે છે મારી ઉપર. કોણે હાથ ઉપાડ્યો તારી ઉપર? ચીકુએ. કેમ? એટલે તો મેં તમને મેસેજ કર્યો હતો. એટલે તે એવો મેસેજ કર્યો કે જીજ્ઞા હોય. વાંચો. હવે વાંચવાની શું જરૂર છે? તે કહી તો દીધું. આ જુઓ શું છે. સોરી, હું કામમાં હતો એટલે મેં ધ્યાન ન દેવાનું. પણ શા માટે એણે તારી ઉપર હાથ ઉપાડ્યો? કંઈ નહીં, હું ને મમ્મી બેઠા હતા. મમ્મીનું ખાલી નોર્મલી વાત કરતા હતા કે આજે કપડાં ધોઈને થાકી ગઈ છું મમ્મી, હાથ બહુ દુખે છે. ત્યાં તો મેડમ મોબાઈલ લઈને આવી ગયા બાજુમાં, મોબાઈલ જોવા માંડ્યા. મમ્મી ક્યારના એને બોલાવે છે પણ જવાબ નથી દેતી. મેં કીધું તને મમ્મી બોલાવે તું જવાબ તો દે. તા કામની બાબતમાંથી ને બાંધવા માંડી. મેં કીધું મમ્મીને ચા બનાવી દે જા. મેં કીધું તો ચા બનાવવાનું કીધું અને મારી ઉપર હાથ ઉપાડવાનું કહ્યું. લ્યો, ઘરના કામ કરવા પડે એટલે તારી ઉપર હાથ ઉપાડ્યો. હવે આ છે ને બરાબર નથી કર્યું જીજ્ઞા. હવે મારે આનો કાંઈક રસ્તો તો કાઢવો જ પડશે. રાજને વાત કરીશ. તમને એમ થતું હતું ને કે તું પણ ખોટી હોઈ શકે. આજ ખેલે તો મમ્મી પણ સબૂત છે. હું જો ખોટું બોલતી હોય ને તો મમ્મીને પૂછી લેજો. અરે મેં ક્યારેય પણ એવું નથી વિચાર્યું કે તું જે કાંઈ કહે ને એ ખોટું કહે છે. મને ખબર જ છે કે તું ઘરમાં છે ને વધારે પડતા કામ કરે છે. હવે છે ને મારે આ ઘરમાં નથી રહેવું. આપણે અલગ થઈ જઈએ. ઘરમાં નથી રહેવું અલગ? અરે પણ કામના લીધે આપણે અલગ? કામના લીધે નહીં. હવે તો હાથ ઉપાડવામાં કઈ બાકી નથી રાખ્યું એને. તો શું કરવાનું? વાત તો- મારે એવી જિંદગી જીવવાની આ ઘરમાં. હું એટલા માટે આવી છું. ના, વાત તો તારી આમ સાચી છે કે જ્યારે પાણી માથા ઉપરથી વયું જાય અને હદ વટાવી જાય ને ત્યારે કંઈક તો ફેસલો લેવો પડે. જો તમારે જે ફેસલો લેવો એ લ્યો. મમ્મીને વાત કરી દો અત્યારે જ કે આપણે અલગ થઈ જવું છે. એને થવું હોય કે ના થવું હોય, જે કરવું હોય કરે. આપણને કાંઈ ન આપે ને તોય કાંઈ નહીં. માણા કહે છે ને કે છાસને રોટલો હારો પણ ઘરમાં કજિયા કંકાસ હોય ને એ નહીં હારા. હા, સમજી શકું છું કે આ તારા અને જીજ્ઞા બહુ વચ્ચે કામને લઈને વાદ વિવાદ થાય છે. એ નથી કરતા, તું કામ કરે છે. પણ આમ ગણે તો આ એક દરેક પરિવારની નજીવી બાબત જ હોય અને આના લીધે જ તે બધા અલગ થતા હોય. પણ કંઈ નહીં, તે કહ્યું છે ને તો હવે મમ્મી સાથે વાત કરી લઈશ. મમ્મી જો માનવાના નથી, બરાબર છે. અંતે નિર્ણય તમારે જ લેવાનો છે. હવે જો તમારે તમારી બાયડીનું પૈડું હોય ને તો નિર્ણય લઈ લેજો. અરે કેમ દર વખતે એકની એક વાત કરે છે? શું મને તારી પરવા નહીં હોય? તારી સાથે લગ્ન કરીને આ ઘરમાં લાવ્યો તો શું ખાલી કામ કરાવવા માટે જ લાવ્યો છું? છે કે નથી મને નથી ખબર, પણ હવે આ બધું મારાથી સહન નથી થતું. અરે હું જાણું છું તું સહન કરે છે, એનો મતલબ એમ નથી કે મને તારી પરવા નથી. પરવા તો હોય જ ને. કહું તો શું, હું તને મમ્મી સાથે વાત કરું છું, જોઉં છું એ શું જવાબ આપે છે. ઓલો નથી સુધરતો, એની બહુ આમ કરે છે, તારી બહુ કેમ કરે છે, તું કેમ કરે છે. કોક દી તો અરીસામાં જુઓ. હે, આપણી જાતને કોક દી અરીસામાં જોવાય બેટા. અરીસામાં જો તો હું તો રૂડો રૂપાળો દેખાતો, અરીસામાં જોવો જ. ખાલી દેખાવા પૂરતું નહીં, આપણા સ્વભાવને છે ને આપણે પ્રત્યક્ષ જોવાનો હોય કે આપણે કઈ ભૂલ કરી રહ્યા છે, આપણે ક્યાં ભૂલ થઈ રહી છે. અને તારી બાયડીને તો છે ને બોલાવી નથી થતી. નકરા કૂતરા ને વડકા જ. હા તો તમને હવે ઈ આંખે સડી ગઈ. તમને ભાભીનું કઈ દેખાતું જ નથી. પણ કામ જ નથી કરતી. ક્યાંથી દેખાય મારા ભાઈ? જે હકીકત હોય ને એ જ દેખાય. કેમ હકીકત હોય દેખાય એટલે તમે કેવા હું માંગો છો? બે હરખો ઈ જ જે મમ્મી કહે છે. આ તે તમે બે જણાએ માંડ્યું છે હું હે ઘરમાં? એટલે તમે કેવા હું માંગો? અમે બે જણા હું માંડ્યું છે એટલે હું કર્યું અમે? ઓલાને કામ નથી કરવી ને એનું સાંભળીને તું અમને બધું સંભળાવવા આવ્યો. ધારી શું તમે બે? હે, એટલે તમારું કહેવાનું એમ કે મારા ભાભી છે એ બહુ હવાળા છે એમ. હે? હવાળા એનો કાંઈ કોઈ વાંક ન જ નથી હોય, એમ. કોઈ ન હોય હવાળા પણ એ દુનિયામાં. બાયુને લીધે તમે હું કામ બાંધો છો બે? પણ હું આવ્યો કેવા આ આવ્યા તરત કહેવાય.
કે બે માણા તોય ઉપરાણું લેસ તાર બાયડીનું. તારી બાયડી પેલા ઘરમાં કેમ રહેશી જોશો પેલા. આ કોઈક મધ્યસ્થી હોય ને એને પૂછાય. એ બૈરાઓને એકલાનું સાંભળ્યા ન કરાય. મમ્મી મને એ વાત સમજાવો તો ભાભીનો કઈ વાંક જ નથી નહીં. જીગુનો જ વાંક છે પણ તારી માં ભાભી ખોટું છે બોલે ને ભાભી ટાઈમે બધું હરખું કામ કરી નાખે ને તારી બાયડીને તો છે ને હરખું કામ જ ન કરવું હોય. એટલે સાંભળ એક સાંભળ કામ કરે ને એક કામ હરખું ન કરે ને પાછું ઉપરાણું લઈને આવે કે ભાભી નથી કરતી ને. અને આખો દી મોબાઈલ લઈને બેઠી હોય. આપણે 3 વાર હું બોલાવું ને તેથી એકવાર ઈ હામું જોવે મોબાઈલ માંથી ઉસી ન દે થાય. જવાબ. હા બે આમાં કરવાની જરૂર નથી કાંઈ એમ કર્યા પાછા તો જવાબ દે ને પણ. કાં પાણી હેઠે આવ્યું? કાંઈ હેઠે નથી આવ્યું આ બધી છે ને ખોટી વાહિયાત વાતો છે મારી બાઈ કાંઈ એટલું બધી વાહ, બધી કામ નથી કરતી, વાહ. વાત કરો લ્યો વાહ ભાઈ વાહ, બાયડીનો આશિક. વાહ, બહુ મોટો આવ્યો. બાયડી બહુ સારી. એ કોક દી છે ને બહાર જાઉં છું એમ કરીને પછી જોજે અને કેમેરા મૂકીને સાંભળજે. જોજે એમાં કે બાઈ કામ કરે કે નથી કરતી. એવું લાગે મારે સીસીટીવી કેમેરા ઘરમાં મુકાઈ દેવા પડે. તમને હવે કાંઈ વાતની ખબર હોય નહીં તમે ઘરમાં બાયું નહીં તમને શું ખબર હોય તો તમે વૈષ્ણવ ડબ કર્યા મારે ઈ CCTV છે ને કેમેરા રહોડામાં મૂકી બેહી રે. બાઈ કે ને એમ કર્યા કરે એટલે એને બાયુની બહુ ખબર હોય. બસ હો મોટા ભાઈ બોલો જરાક ધ્યાન રાખજો હું ધ્યાન રાખી ભાઈ. હું કરે ન કરતું. તો શું કરી કોઈની બીક તો કોઈની છે જ નહીં કોઈના બાપની બીક નથી અરે હાસુ બોલવું ને કોઈની બીક હોય જ તું નહીં. મોટાને ધ્યાન રાખજો એમ કે એટલે ધમકી મારતો એ સુરમાં તું બોલે છે. ધમકી મારવાની વાત નથી કરતો પણ ઈ બોલે છે કેવું જોવો તો હું ત્યાં રહોડામાં પડ્યો રહું છું હા પણ હવારમાં ઘડીક હોય રહોડામાં હાલ ભાઈ એ ઈ વાત અમુક પણ બીજી તો વાત તારી બાયડીને સમજવી જ હોય કે નહીં. આ મને નથી હારતી. કોક દી કે એક સા બનાવવાનું કીધું હોય ને તો કે તમારે મોટી વહુને કયો નહીં. ઈ હું કામ ના પડે તમને ખબર છે હું હું કામ? કામ ના પડે હું એ કામ? ભાભી ના વદાડે ભાભી કઈ કરતા નથી પછી ઓલી એકલી કરી કરીને કંટાળી જાય હા 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 જો તો હજી ઉપરાણું લે. હજી પાછો વળ. સારી રીતે જાણું છું હો. હું જાણો છો તમે મારા મોટા ત્રિકાળ જ્ઞાની તમે બધું જાણતા જ હોય તમને ત્રિકાળ જ્ઞાની નહીં, આ ઘરમાં જોયું ને એ કહું છું. તમે બે જણા કેવા છો ને એ સારી રીતે જાણું છું. એટલે બે જણા કેવા છે એટલે તમે કેવા હો કેવા છે અમે બે જણા જોયું અને ભાન છે બોલવાની ભાન છે તારે તને ખબર નથી તો કહી દઉં. આ જીજ્ઞા વોવે તારી ભાભી ઉપર હાથે ઉપાડ્યો છે. ઈ મેં તને કીધું કોઈ દી? હા ઈ તો બોલ. હું એ હતી બોલો. એટલે મમ્મી સબૂતીમાં હતા. ખોટી વાત પડે વાત ખોટી પણ રાજ મારી વાત તો સાંભળ. હું એ હતી આ તારી માં કામ તારી કરવાનું કીધું ને એટલે ઊભી થઈને એમ ઝાપટ મારતી હતી. આ તો ખાલી- હું હતી ને એટલે એને નો મારી. મમ્મીએ ખાલી ચા બનાવવાનું કીધું તું. એટલી વારમાં જીજ્ઞા વોવે ઊભીને હાથ ઉપાડી લીધો છે. વાત મળી મને વાત મળી મારા ભાભી ને બાજુમાં બેઠા હતા તોય ઓલીને કામ સીંજ્યું હા તો ભી હું ન થઈ પડે? ગયું? એના એકના હાહુ થોડા છે? તે પણ મારા ભાભી નું તો કેવું સા બનાવતા નો બને ને ખજરાક અરે હા, આ ગાંહડી એક લુગડા ધોઈને આવી થી તઈ. ભાઈ રેવા જો ને હવે કપડાં તો ધોઈને? બધી છોકરીને જોયા નહીં મેં એને. ઈ લુગડા ધોઈને આવી ને ઈ બિચારી કહેતી હતી કે મમ્મી આ છે ને બહુ વધારે લુગડા હતા ને તો મારો હાથ દુખે છે. ઈ મને કહેતી હતી. બાના કાઢે ખોટા બધા આવે છે 10 5 જણા કપડા ધોવામાં હું હાથ દુખતા હોય આ એના તારી બાયડી છે ને એકાત્રા નાવાન રૂમાલ નાખે છે. એમાં હું ઘરે ગયું હોય એને એટલી ખબર નથી પડતી. પોતાને ધોવા પડે ને તો ખબર પડે. અરે પણ જે ચોખાઈ રાખી ને જેટલી તો આપણે હારા હાટું રાખે છે બિચારી બે દી ટુવાલ ધોવે બે દી ઓસાડ ને બધું ધોવા કાઢી હારું કરે ઘરનું તો તાર બાયડીને કહેવાય ને ઢળીને કચરા પોતા કરે. ગેસની હેઠે પોતું માર્યું ને તો એમને માખ્યું ને કીડ્યું રખડતું હોય. તમને તો મારી બાયડીનો જ વાગ દેખાય આની બાયડીનો વાગ દેખાય જ નહીં તમને કારણ કે ઈ તમારે વાલો ને હું વધારાનો એ બે ભેગા થાવ ને એટલે કૂતરા બિલાડીને જેમ બાંધો છો. હવે બંધ થાવ ને તો સારું. આ છે ને નોખા થવાના નાટક કરે છે. નાટક બીજું કઈ છે નહીં આ બધું. જોયું ને ખબર નોખું પડી થવું જાય. છે, નોખા થવાના જ ખેલ છે આ ભાઈના બધા આ તો- અમે હાટું આવ્યા છો ને કેવા નોખું થઈ જાવ એટલે તમારે તારે થવું છે એટલે આ બધા નાટક આદરા છે. મારે જ થવું જ નથી તમે લઈને આવ્યા વાત કે નોખું થવું છે હું કાંઈ લઈને નથી આવ્યો ક્યાંથી થાવ નોખા કે બહાર જાવ રેવા? એકલા બધું કામ કરવું પડશે. મારે હે? છે ને બેને કરી દેવા છે. કોઈને નથી આ રાખવા તો બસ. કરી જો ને જાય તેલ આ તો લેવા. મારે ક્યાં તારી ભેગું રહેવું છે? સોંટ્યો હતે. ખાના ભરેલા છે હું તો કેમાં મૂકવું બધું. જીગુ જીગુ
જીગુ શું નાટક કરતી હોય છે હર વખત? હાલ ઊભું થવાશે કે નહીં? હવે તો ઓછા નાટક કર. જો ભાભી, હું નાટક નથી કરતી. ખબર નહીં, છેલ્લા અઠવાડિયાથી મને અવારનવાર ચક્કર આવે છે. ચક્કર આવે છે હર વખત હા આમ ભાભી, જ? છેલ્લા 8 દિવસથી ખબર નહીં આમ જ ચક્કર આવે 5 જ મિનિટ, પણ માથું પણ ચડવા માંડે છે અને રાત્રે નીંદર પણ નથી આવતી પૂરી સરખી. કળતર ને એવું થાય છે? ના, એવું કંઈ નથી થતું. જમવાનું બધું ભાવે છે? તો ગુડ ન્યૂઝ છે. ના ભાભી, હવે એવું કંઈ નથી. શું તમે પણ રહેવા દે. ખાઈ નહીં? એવું કામ હોય ને, પતાવો જો બધું. સાંભળ, નહીં હવે તારે મારી વાત માનવાની છે. તારે કોઈ કામ નથી જો કરવાનું. એવું કંઈ નથી ભાભી, તમે જેવું વિચારો છો એવું જો થઈ ગયું ને સરખું, બસ જો આવું જ થાય છે. પણ આમાં એવું જ થાય, ઘડીક ચક્કર આવે પાછું બધું નોર્મલ થઈ જાય, ઘડીક ચક્કર આવે પાછું બધું નોર્મલ થઈ જાય. હા, એમાં કઈ એવું ને એવું ના રહીએ. વાતું કરે છે, કઈ ખબર નહીં પડતી તને. ભાભી કઈ હોય તો મને તો ખબર હોય ને. આ બધા એના જેનધાન કહેવાય. ખબર પડે તને? જે હોય હું જે હોય એ કામ હજો પતાવી નાખો ફટાફટ. સાંભળ હવે, મૂક ને. નથી કરવાનું કંઈ કામ. આજ પછી છે ને તારે કંઈ કામ નથી કરવાનું. તારે ફક્ત આરામ જ કરવાનો છે. રહેવા દો, હું આરામ કરીશ ને તો ઝઘડો થશે ઘરમાં પાછો. એક તો બધાને હું ગમતી નથી અને આરામ કરીશ તો વધારે બધાને હું કડવી લાગીશ. જો કંઈ નહીં કહું તને, બસ હું તને એક પણ કામ નહીં કીધું. તને જે મન થાય ને એ મન કહેજે, હું તને ખાવાનું બનાવી આપીશ. જો આ સમયમાં છે જેટલો ભરો તો ભાભી, અત્યારે બહુ ન ભરાય. તમે જ અત્યારે કહો છો મને આરામ કરવાનું. પણ તને શું ખબર પડે હવે? જો ભાભી, પણ એવું કંઈ નથી, તમે જેવું વિચારો. તું ચૂપ રહે. કંઈ ખબર પડે નહીં, મને કંઈ નથી, કંઈ નથી. જો આ સમયમાં છે ને આવું બધું થતું રહે અને આ બધું તને ખબર ના પડે એમ કરજે. મારા દિયરને લઈને અને દવાખાને બતાવી આવું અને બધા રિપોર્ટ કરાવી આવું. સમજાણું? ભાભી મને તો બીક લાગે છે. તને ત્યાં છે ને પકડીને પૂરી નહીં દે કે ઇન્જેક્શનો નહીં મારે વાયડી થતી. પહેલી સોનોગ્રાફી. પણ સોનોગ્રાફી તો કરાવવું પડે ને. ભાભી કઈ હશે તો હું શું કરીશ? ગાંડા જેવી વાત કરે, હું શું કરી? હા, અમુક તો તારે તો ખુશ થવાનું હોય આમાં. મને તો કઈ ખબર નથી પડતી આમાં. તારે નાનકડું નથી જતું? કઈ નહીં, હું પેલા કામ બતાવી લો, મસ્તી નહીં કરો ભાભી. કામ નથી પતાવું. જા તું આરામ કર. જા આમ જો મને સારું છે પણ અત્યારે જા ને, ધક્કોય ન મોરાય અત્યારે મારે. જા. હે ભગવાન, આ છોકરીની તબિયત સારી રાખજો અને આ ઘરમાં કાનુડા જેવો છે ને લાલો આવે. બોલો. અરે યાર, હું ક્યાંથી પૈસા આપું? જુઓ, તમે છે ને મારી પાસે ઉઘરાણી ન કરી શકો. તમે પૈસા વ્યાજે આપ્યા હતા ને, કે ઉછીના તો નહોતા આપ્યા ને, વાત કરો છો તે. એટલે તમારો કહેવાનો મતલબ એમ કે એ પૈસા નહીં આપે તો પૈસા મારે આપવા પડશે એમ? જો તમે સમજવાનો પ્રયત્ન કરો, તમે આવી રીતે મારી પાસે હા હું વચ્ચે હતો તો એનો મતલબ સારું, હું ગોતીને એનો કોન્ટેક કરાવું તમને. શું થયું છે? કોનો ફોન હતો? તમને પૂછું, શું થયું છે? કોનો ફોન હતો? મેં મારા મિત્રને પૈસા અપાવ્યા હતા. હવે એ ભાગી ગયો છે તો લેણદાર મારી પાસે ઉઘરાણી કરે છે. શું કરવું ને કંઈ સમજાતું નથી. એમ થોડી તમારી પાસે ઉઘરાણી કરી શકે. જ્યારે પૈસા આપ્યા ત્યારે કંઈક તો લખાણ કર્યું હતું ને? ના, કેવું લખાણ કર્યું કે નહીં આપે તો હું આપી દઈશ? કાંઈ લખાણ નથી કર્યું. હું ખાલી વચ્ચે હતો કે ભાઈ આની જરૂર છે, એને પૈસા આપો. અને પેલો જતો રહ્યો. 3 લાખ રૂપિયા વ્યાજે અપાવ્યા હતા. કેટલા? 3 લાખ. એ શું કેવું મારે તમને? હવે શું થશે? હવે એ મારી પાસે ઉઘરાણી કરે છે કે હાથમાં નહીં આવે તો પૈસા તારે આપવા પડશે. જેમ બને એમ જલ્દી તો મને પૈસા આપી દે, નકર મજા નહીં આવે. એક કામ કરો ને, આ મોટા ભાઈને વાત કરો ને,
એની લાગવગ બહુ છે ને બહુ બધા દોસ્તાર પણ છે. એ કોઈને વાત કરે ને કંઈ થઈ જાય તો શું મોટા ભાઈને વાત કરું? હમણાં જેની સાથે ઝઘડો કરીને આવ્યો છું. કાં પણ તમને નકરું બાંધતા જ આવડે બધા હારે. પણ એ તારા વિરુદ્ધ બોલતા હતા તો શું કરું? તમે બંને ઝઘડો કરો છો તો અમારા બંને ભાઈઓને પણ બોલવાનું થાય છે. હવે એ મારી મદદ કરશે? હા, તું કે કરશે. કોઈ ના કરે. કરે કરે. પરિવારમાં કેવું હોય ખબર છે કે એક વ્યક્તિ દુઃખી થાય ને તો આખો પરિવાર ઊભો રહી જાય અને બાંધવા થાય હામાં બાંધી પણ લે. પણ જવા દે ને ભાઈ, આ બધી વાહિયાત વાતો છે. આ ભાભી છે, તારું જરા પણ ધ્યાન રાખે છે? બહુ જ ધ્યાન રાખે છે ભાભી મારું. હા, અત્યારની જ વાત કરું. હમણાં મને ચક્કર આવ્યાનું હું પડી ગઈ ને તો ભાભીએ બિચારાએ મને તરત ઊભી કરી અને મને કામ પણ ના કરવા દીધું અને કહ્યું કે તું જઈ ને આરામ કર, કામ બધા હું કરી નાખીશ. એટલે કેમ, શું થયું છે તને? તબિયત બરાબર નથી તારી? હા, સારી જ છે પણ ખબર નહીં આ છેલ્લા 8-10 દિવસથી ચક્કર પણ આવે છે અને રાત્રે નીંદર પણ નથી આવતી. મેં ભાભીને વાત કરી તો તારે મને કહેવાય ને તો આપણે દવાખાને જઈ આવત ને. ભાભીએ એ જ કીધું કે દવાખાને જઈ આવો, કદાચ કંઈ ગુડ ન્યૂઝ પણ હોય કે. ગુડ ન્યૂઝ એટલે એ તો તને ખબર જ હોય ને એવું કંઈ હોય તો. એ જ કહ્યું મેં તો ભાભી કે સરોમાં કે ખબર ના પડે, થોડો સમય જાય ને, પહેલી વખત છે એટલે થોડો સમય જાય પછી ખબર પડે. તો સારું, આપણે દવાખાને જઈ આવશું. મને બીક લાગે છે સાચે આવું કંઈ હશે તો હોય તો શું થઈ ગયું? એમાં શું વાંધો હોય તો? એમાં ડરવાની શું જરૂર છે તારે? બાળક હોય તો આપણું જ છે ને. હા પણ અરે એમાં ડરવાનું થોડી હોય. આજની તો કાલે બાળક તો થવાનું જ છે ને. એમાં હિંમત ના હારવાની હોય. અને તું છે ને એટલાથી ગભરાવા મળમાં. અહીં તો લાંબી મંજિલ કાપવાની છે. 9 મહિના સુધી તારે તો એને સાચવવાનો છે. સાચા આ હાજી હતી તો ભાભી કામ હાટું બાંધતા પણ જરાક પણ મારી તબિયત ખરાબ થઈ ને એટલે બિચારા મારી સગી મોટી બેન કેમ હોય માની જેમ ધ્યાન રાખવા માંડ્યા અને મને તો ચોખ્ખું કીધું કે તારા સારા દિવસો હોય ને ગુડ ન્યૂઝ હોય ને તો તારે એક પણ કામ નથી કરવાનું, ફક્ત અને ફક્ત આરામ જ કરવાનો છે. એ કે ભાભી આવું કહ્યું તને? સારી વાત કહેવાય કે ભાભી તારી સાથે પ્રેમથી વાત કરે તો મને તો ગમે. થોડી વાર તો મને પણ અચરજ લાગી કે આ ભાભી જ છે જે આવી રીતે વાત કરે છે. તો પછી હું એ જ કહું છું કે એકવાર મોટા ભાઈને વાત કરો ને, એ તમારા ભાઈ છે. ભલે પરિવારમાં ગમે એટલા બાંધી લ્યો, બોલી લ્યો, પણ કોઈ સંકટ આવે ને તો બધા એકને એક જ થઈને રહી છે. એ તો મેં પણ જોયું છે ઘણા પરિવારમાં. હા, તારી વાત ખરી છે. ઠીક છે, હું મોટાભાઈ સાથે વાત કરીશ. એ બાને આપણા ઘરમાં ઝઘડાઓ થતા પણ કદાચ બંધ થઈ જાય તો. ઓલા સાલા હરામીને સત્યાને પૈસા ના અપાવ્યા હોત ને તો સારું હતું. મારો બેટો મારી સાથે તમે એને પૈસા અપાવ્યા? તમને ખબર તો છે કે એને કોઈ દુકાને માવો પણ ઓછું નથી આપતા અને તમે પૈસા અપાવ્યા? અરે મારો મિત્ર હતો તો મને એમ હતું બિચારો દુઃખી હતો. મિત્ર રાખો પણ માણાના પેટના હોય ને એવા મિત્ર રાખો, ઢોર જેવા નહીં એવા. ઠીક છે, હું મોટાભાઈ સાથે વાત હોસ્પિટલ પણ જાવું છે કે પછી જાશો? બપોર થોડી વાર આરામ કરી લો. હા, બપોર પછી પણ જઈશું ખબર આપણે. નહીં મને પગ પણ દુખવા માંડ્યા છે. જો આવું હોય ને તો એવું દુખાવો થાય. તું એક કામ કર, તું આરામ કર ને હું તને પગ દબાવી દઉં. ના ના, તમારે નથી દબાવવા. ભાઈ સૂઈ જા ને બાપા. પણ તમારે પગ નથી દબાવવા. હું કેમ નથી દબાવવા? તું મારા પગ નથી દબાવતી? એ વાત અલગ છે. તો કેમ એ વાત કેમ અલગ છે કે પતિના પગ પત્ની દબાવી શકે તો પત્નીના પગ પતિ ન દબાવી શકે? એવું કંઈ લખ્યું કોઈ જોશે ને મમ્મી કહે તો પાછા કહેશે કે પત્નીનો ગુલામ થઈ ગયો. છે? આ રૂમનો દરવાજો પણ બંધ છે, અહીંયા કોણ જોવા આવવાનું છે? સૂઈ જા, ચાલ. શાંતિથી, શાંતિ. અરે પણ બસ હો, હજી કન્ફર્મ નથી. હા, કન્ફર્મ થઈ જશે, થઈ જશે. આપણને આપણી ખબર જ હોય એટલે કન્ફર્મ થઈ જશે, ચિંતા ન કર. ભાઈ જો પહેલાં હું તને કહી દઉં, કાંઈ બોલે નહીં પહેલાં. આ મિલકતના ભાગલા અને જુદા થવાની વાત કરવા આવ્યો હોય ને તો રહેવા દેજે, મમ્મીને ડાયરેક્ટ મળી લેજા. જો હું એ માટે નથી આવ્યો. મારે મિલકતમાં ભાગ નથી પાડવો કે નોખા નથી થવું એ વાત કરવા નથી આવ્યો. પણ મારે તમારું એક કામ પડ્યું છે એટલે આવ્યો છું. એક મિનિટ, મારું કામ પડ્યું છે એ તો ઠીક છે, પણ આજે આમ નીચે અવાજે કેમ વાત કરે છે? શું થયું? બોલ, શું થયું છે? ભાઈ
હું એક પ્રોબ્લેમમાં ફસાઈ ગયો છું. મને એનો કંઈ રસ્તો નથી મળતો. પ્રોબ્લેમમાં ફસાયો છે હા. ને રસ્તો નથી મળતો. તો પ્રોબ્લેમ જણાવીશ મને, કદાચ મારી પાસે રસ્તો હોય. ભાઈ, મારો એક મિત્ર છે ને, એને મેં બહારથી વ્યાજે પૈસા અપાવ્યા હતા, અને એ પૈસા હા ઉઘરાણીવાળા મારી પાસે માગે છે, કારણ કે એ મારો મિત્ર હતો ને, એ એક ફરાર થઈ ગયો છે. નથી ફોન ઉપાડતો કે નથી સરખા જવાબ આપતો. હા 2 મહિનાથી એનો કોઈ પતો નથી ને ઓલા મારી પાસે ઉઘરાણી કરે છે. પૈસા દેવા ટાણે કંઈ વિચાર ન કર્યો, જાણી જોઈ અને પોતાના પગ ઉપર કુવાડો માર્યો. આ ભલાઈના કામ તું ક્યારથી કરવા માંડ્યો? આ શું જરૂર હતી બીજાના માટે બીજા પાસે પૈસા લઈને એને આપવાની? ભાઈ મને થોડી ખબર હતી. એક ઘણા સમયથી અમે સાથે જ છીએ, અને તો એને દવાખાનાનું કામ હતું એવું એણે મને કહ્યું, એટલે મને દયા આવી તો મેં બહારથી એને વ્યાજે પૈસા અપાવ્યા. અને એ ચીટિંગ કરીને જતો રહ્યો. હવે ધ્યાનદાર મારી પાછળ પડ્યો છે. જો એણે કહ્યું છે કે આ પૈસા તો નહીં આપે ને તો હું તને જાનથી મારી નાખીશ. જો ભાઈ આનું શું કે કીધું તે પેલા શું કીધું તને? પૈસા નહીં આપો ને તો હું તને જાનથી મારી નાખીશ. એના બાપનું રાજ છે. કોઈના બાપમાં એટલી હિંમત છે કે મારા ભાઈને હાથ લગાડીને જુએ? શું સમજે છે તું મને? આપણે બંને નાની મોટી વાતમાં અવારનવાર ઝઘડતા હોઈએ, તેનો મતલબ એમ છે કે હું તારી તકલીફમાં તારો સાથ નહીં આપું એમ? તારો ભાઈ છું, એક માના ખોળે આળોટીને મોટા થયા છે. લોહી છીએ આપણે એક લોહી. આ લોહી હોય ને એને લોહીનું દાજે. અને કોઈની માએ છે ને હવા હેર હૂંઠ નથી કાઢી, અને એવો મરદ ઝીણો નથી કે મારા હોવા છતાં મારા ભાઈને હાથ લગાડી શકે. હા ભાઈ લે, સાચું કહું ને તો તમારી પાસે માફી માગું છું કે મેં તમને સમજવામાં ભૂલ કરી. ગાંડો થઈ ગયો છે? તે એવી કોઈ મોટી ભૂલ કરી જ નથી કે જે તારે મારી આગળ હાથ જોડવા પડે. અરે આપણા બંને વચ્ચે જે હતું ને એ ફક્ત મતભેદ હતો, મનભેદ નહોતો મારા ભાઈ. અરે જ્યારે તું તકલીફમાં હોય અને હું તારી ઢાલ ન બનું તો ધિક્કાર છે મારા મોટા ભાઈ હોવા પર. સાચું કહ્યું ભાઈ. અમે બંને જણાએ તમને 2 જણાને સમજવામાં ભૂલ કરી. આજે જીગુને ચક્કર આવ્યા. શું? કદાચ એ પ્રેગ્નેન્ટ હોઈ શકે એના કારણે. તો મારા ભાભી અને એ બંને રસોડામાં કામ કરતા જીગુ પડી ગઈ તો મારા ભાભીએ એને સંભાળી અને કહ્યું કે જા તું આરામ કર. આજે મને ખબર પડી કે પરિવારના કોઈ સભ્ય તકલીફમાં હોય ને તો પરિવાર જ કામ આવે છે. મારા ભાભીએ જીગુની વાત જરા પણ મનમાં ના રાખીને એની મદદ કરી. અને આજે મેં જ્યારે મારા દુઃખની વાત તમને કરી તો તમે પણ મારી મદદ કરવા માટે તૈયાર થઈ ગયા. કંઈ વાંધો નહીં, આ બધી વાત છે ને ભૂલી જા. કીધું તો ખરા તને, ઘર હોય ને ત્યાં વાસણ ખખડતા જ હોય, પણ પડોશીઓને એમ લાગતું હોય કે આ લોકોના ઘરમાં ઝઘડા ચાલે છે. પણ નહીં, એ ઘરમાં રહેનારા લોકો જ જાણે છે કે ઝઘડા છે કે વાસણનો અવાજ. આમ જો, ચિંતા છોડી દે. કેટલા દેવાના છે ને? 3 લાખ. બસ 3 લાખ? બસ મોટા ભાઈ 3 લાખ રૂપિયા જેવડી રકમ છે. અરે મારા ભાઈ, જો મારા ભાઈને કોઈ હાથ લગાડવાથી બચી જતો હોય ને જો 30 લાખ રૂપિયા દેવા પડે ને તો એ તારો ભાઈ છે ને ગમે ત્યાંથી એડજસ્ટ કરીને આપી દેશે. આમ જો. અરે સોરી ભાઈ. અરે તારે સોરી કહેવાની કોઈ જરૂર નથી. અને મારા જેવો મોટો ભાઈ ઊભો હોય અને ત્યાં સુધી જો તારી આંખમાં આંસુ આવી જાય ને તો ફટશે મારી મોટા ભાઈ કહેવા પર. હું શું કહું, આ બધી વાત આપણે મમ્મીને જઈને કરીએ? હા ભાઈ, હા ચાલો. આમ જો, એક વાતનું મને દુઃખ જરૂર લાગ્યું છે. કઈ વાતનું ભાઈ? કે તું નાનો હોવા છતાં પણ મારા કરતાં આગળ નીકળી ગયો. ભાઈ તું કહે છે ને કે ચિજ્ઞા બહુને ચક્કર આવ્યા, કદાચ પ્રેગ્નેન્ટ હોઈ શકે. હા એ હાલ હવે બહુ ઘેલો થામા મમ્મી પાસે. મમ્મી
શું વિચાર્યું? હવે ઈ લોકો અલગ જશે કે અમે અલગ રહેવા જઈએ? અને તમારે કોની સાથે રહેવાનું નક્કી કર્યું? અમે તો કાંઈ એવું નક્કી નથી કર્યું અમારે કોની હારે રહેવું કોની હારે નહીં રહેવું એમ. એ અમે તો છે ને નોખા કરવા માંગતા જ નથી તમને, સમજી ગયા? પણ છે ને વાતમાં તમે લોકો કાંઈ સમજણ દાખવતા નથી અને નહીં જેવી વાતમાં બાંધી પડો છો અને પાછા સમાધાન કરી લ્યો છો. આ તો ઘડીકમાં બાંધો ને ઘડીકમાં સમાધાન કરો. અમારે સમજવું તો શું સમજવું? અને તમારી એકની ભેગા આવશું તો એકને ખોટું લાગશે, બીજાને ખોટું લાગશે. એટલે અમારે જો ભાઈ નોખા કરવાનું તમને થતા જ નથી હકીકતમાં. તો અમારો ભાવ તો બે ભેળા રહ્યો અને સમજણ દાખવો તો બહુ થઈ ગયું. પણ કેટલીક સમજણ દાખવી? મમ્મીને ખબર જ છે ને મમ્મી તમને મારો શું વાંક છે આમાં? પણ અત્યારે તો હું શું કરું એમ જ કહું ને કે તમારે જે કરવું એ કરો, જુદું થાવ જુદું થાવ. આ બે ગગા નકર એવા અમને તો કઈ હરખ નથી. આ ભેળા એવા એટલે હા તમારા લોકોને એ મને પૂછે છે કે તમારે કોની હારે રહેવું છે મમ્મી? અમારે બેયને હારે જ રહેવું છે. પણ આ તમારે બાયડીને નથી રહેવું ઈ? રહેશે. કોણે કહ્યું કે અમારે લોકો નોખા થઈ જવાનું છે? જિજ્ઞાએ કહ્યું? મેં કીધું. શું કામ પણ? કારણ કે પ્રોબ્લેમ મારાથી જ છે ને બધાયને, એટલે મેં કીધું. અરે પણ ભાભી તમે શું કામ એવું માથે ઓઢો છો? તમને જિજ્ઞા એવું કહ્યું કે અમારે નોખા થવું છે? એક મિનિટ, જિજ્ઞા, જિજ્ઞા અહીંયા આવતો. આ ઉત્તર દક્ષિણ ધ્રુવ બે ભેગા ક્યાં થઈ ગયા કે ખબર ન પડી મને તો. ડાઈ ડાઈ વાતો કરે છે બે જણા. તમે શું કહો છો કે બે ભાઈઓએ અલગ નથી થવાનું, અહીંયા જ રહેવાનું છે? હા તો પણ નથી જ થવાનું ને ભાભી, શું કામ અલગ થવાનું? મને એ નથી સમજાતું કે ઘડીકમાં તમારા રૂપરંગ બદલાય કેમ જાય છે? આ થોડી વાર પહેલાં આને ચક્કર આવ્યા તો તમે એને કામ કરવાની ના પડે રૂમમાં મોકલી અને અત્યારે નોખા થવાની વાત કરો છો. શા માટે? એને ચક્કર આવતા હતા એટલે મને થોડી દયા આવી ગઈ કે એને કંઈ વાંધો નથી ને એટલે. હા તો સારી વાત કહેવાય ને, એના ઉપર દયા આવી. કારણ કે તારા કરતાં નાના છે એટલે આમ ગણે તો નાની બેન જ ગણાય ને દેરાણી. અને પપ્પા તમે શું કીધું? ઉત્તર અને દક્ષિણ ધ્રુવ કેમ ભેગા થઈ ગયા? હવે મનભેદ તો નથી થયા ને અમારા બે ભાઈ વચ્ચે, મતભેદ હતો. આ નાના મોટા ઝઘડા તો ભાઈઓ વચ્ચે ચાલતા જ હોય. અને જ્યારે નાનો ભાઈ તકલીફમાં હોય તો મોટો ભાઈ ઢાલ બનીને એના પડખે ન ઊભો રહે તો કોણ આવવાનું છે? પારકો. આવું કાંઈ કરવાનું નથી, આપણે અલગ થઈ જવાનું છે. જો અમે નોખા થઈ જઈએ છીએ અને આને દવાખાને બતાવી આવજો અને રિપોર્ટ હરખા કરાવજો. હું આવે છે મને કહેજો, કાંઈ જરૂર પડે તો બોલાવી લેજો. પણ તો શું કામ પણ? એક તો એની ચિંતા કરો છો અને એક તો નોખા થવું છે. જુઓ ભાભી, હું તમને એક વાત કહું, અત્યાર સુધી જે પણ થયું ને એ અમારા બંને જણાની ભૂલ હતી. એના માટે અમે માફી માગીએ છીએ અને આપણે નોખા નથી થવું. સમજાઈ ગયું તમને? હા ભાભી, હું સમજી લો ને કે હજુ નાના છે, નાદાન છે, એમ સજીને જતું કરી દો ને. શું કામ નોખું થવું જોઈએ? જો એ તો મેં જોઈ લીધું કે આપણા ઘરમાં એકાબીજા પ્રત્યે બધાને પ્રેમ તો છે, બસ ઉપરથી બધા ગુસ્સો બતાવે છે. જો એક વાત કહું, હું એક પ્રોબ્લેમમાં ફસાયો છું. મેં એક મારા મિત્રને પૈસા અપાવ્યા હતા વ્યાજે અને એ ભાગી ગયો છે. એટલે લેણદાર મારી પાસે ઉઘરાણી કરે છે. એટલે જિજ્ઞાના કહેવાથી મેં મોટાભાઈ સાથે વાત કરી. કેટલા બાકી છે? 3 લાખ રૂપિયા. તો મોટાભાઈએ મને કહ્યું કે તારે મૂંઝાવાની જરૂર નથી, હું બેઠો છું. તો મને સમજાઈ ગયું કે ખરા ટાણે તો પરિવાર જ કામ આવે. હા, લોહીને જ લોહીનું દાજે. તો સાચું જ કીધું ને. તમને ખબર નથી પડતી કે આની ઉપર આવું આટલું મોટું ટેન્શન છે તો પૈસા દેવા જોઈએ? પણ ભાભી એને કહ્યું જ છે પૈસા દેવાનું ના નથી પાડી. એટલે જ તો મને પસ્તાવો થઈ રહ્યો છે કે અમે કોની સાથે ઝઘડો કરી રહ્યા છીએ. આ તો અમારા પોતાના જ છે. અને એમાં તમે એક તરફ આની ચિંતા કરો છો અને એક તરફ નોખા થવાનું. આ શા માટે આવું બધું કરો છો? પણ શું કરું, હું આના સ્વભાવથી ને કંટાળી ગઈ છું. એને કહ્યું ને, એની સમજી ગઈ ને. હવે નહીં કરું એવું, નહીં બૂમો પાડું, બસ કામ કરીશ મારાથી થશે એટલા બધા. અને નહીં આવડે એમાં હું તમને પૂછી લઈશ, તમને મમ્મીને બેયને. તો મને ક્યાં વાંધો છે? મને પૂછી લે. હા મમ્મી, સોરી, તમારી પણ માફી માંગુ. બસ ભાઈ કાંઈ વાંધો નહીં, આ તમે એક થઈને રહો ને. હા, મા બાપને એ જ જોતું હોય કે મા બાપ રાજી હોય કે એના દીકરા જુદા થાય. એ તો અમે તમને સમજાવવા માંગતા હતા કે ભાઈ હપીને રહો, સુખ દુઃખમાં આપણે ભાઈઓ એકાબીજા કામ આવે. મમ્મી, હવે અમને સમજાઈ ગયું છે, અમારી ભૂલ અમને સમજાઈ ગઈ છે કે હવે પરિવારમાં એક થઈને રહીશું. જો ભાઈ, સમ ત્યાં જમ્પ. આ નાના હતા તે તમને ઓલી કઠિયાની વાર્તા હું તમને સંભળાવતો. અને એ તમે હવે સાબિત કરી બતાવ્યું કે ભાઈ લાકડીઓ નોખી નોખી કરી નાખો તો કોઈ પણ સમાજના આપણા વિરોધી તત્વો હોય એ આવીને તોડી નાખે. પણ જો ભારો આખો હોય ને અને કોઈ તોડવા માંગે
એટલે આપણો સંપ અને બધા ભેગા એકતામાં હશું ને તો કોઈ આપણી એકતા તોડી નહીં શકે અને આપણા સુખ દુઃખમાં એકબીજાને આપણે સહકાર આપી શકશું. અને જીવન છે ને ભાઈ એ રીતે જીવાય. એ એકલા તો છે ને પશુ પંખી હોય ને એ જીવે, પણ પરિવાર તો મનુષ્ય જીવનનો છે ને અભિન્ન અંગ છે. હા, અને પરિવાર ત્યારે જ બને જ્યારે બધા એક સાથે રહેતા હોય, અને સાથે રહેવું એ તો સૌથી સારી વાત છે. સોરી ભાઈ, હવે હું બીજી વાર ભૂલ નહીં કરું બસ. હા ને હવે જે કામ પતાવવાના છે ને એ પતાવો, દવાખાને જઈ આવો પહેલા. હા, એટલે મને ખબર પડે આગળ થઈ ગયો કે વાહે રહી ગયો. પણ હું ઈ જ કહેવાતી હતી કે અમારી એક ઈચ્છા પૂરી નહીં કરો તમે. કેટલા ટાઈમથી મારું સપનું છે. પણ એ જ છે ચક્કર આવ્યા છે. ચીકુને. હે? તો જાઓ દવાખાને જ જાઓ, બતાવો. અને તું છે ને આને પૈસા આપ એટલે એ હોતન કામ ઈ અમે વહીવટ કરી લેવું, તમે હું કામ ચિંતા કરો. આ ઉંમરે હવે ચારધામની જાત્રા જવાની તૈયારી કરો, બીજું કાંઈ કરવાનું નથી. પણ જો હવે જાય આ ઘરમાં શાંતિ થઈ ને એટલે હવે જાવ, નકર અટાણ સુધી કઈ નામ જો અત્યારે જવા મળશે બરાબર, હજી આને શરૂઆત છે, પછી 5મો મહિનો બેસી જાય ને પછી હું ક્યાંય જવા નહીં દઉં. હા તો અમારે હજુ લખાઈ નક્કી ગયું. નથી થયું પણ રિપોર્ટ નથી તને શું ખબર પડે, બેસ ને પણ છાનું મને. ભાભી દવાખાને જઈને આવીએ પછી નક્કી કરો ને. તમે તો બહુ હરખાઈ જાવ છો. પણ હજી અહીંયા કહેવાય નથી વરસાદ આવ્યો નથી ને પેલા છત્રી ખોલીને બેસી જાવ છો. શાંતિ રાખો. એની બળતરા મીડી કરવા મોર થઈ ગયો ઈ જોતો નથી. હવે તમે બેહો ને ચૂપ, ખબર પડે નહીં અમે કાંઈ. અમે અમે જાઓ તમે પહેલા. હા અમે જઈએ હવે દવાખાને. અને હરખા રિપોર્ટ કરાવજો ને, એને કેજે હરખું હમાય સોનોગ્રાફી. એક કામ કરો, તમે ધારે જાઓ. હા તો હું જાઉં, તમારે નથી જાવું. તમને પાછા અડધો ગાંડા ભાઈ, ત્યાં કાઢી ડોક્ટર પૂછે એનો ઘરવાળો ક્યાં છે એમ. હા ઈ વાત એક હાચી. કામ કરો, તમે ને ભાભી બે હાલો એટલે તમને શાંતિ ને ભાભી ને શાંતિ. અમે ને ભાભી જઈ આવી ન હાલે, તું ઘેરે રહે ને. હા જી આવો આરામ કરો. હા તું આવો. હાલો સોનોગ્રાફી કોને કરશે? હાલો તમે પોતે. હારે હાલો હારે હાલો હારે આજે હાલો. આજે હાલ, હાલ, હાલ. તમે જાઓ ભેગા હાલો. પાછા હરખુડા બહુ. હાલો બેહો શાંતિ. બાપુજી, હમ એટલે તમે કહેવત અડધી બોલ્યા ને, હા સંપ ત્યાં જંપ. વાહે હું લાવ સૂત્રો લખતા પેલા દિવાલ ઉપર, સાયકલ ન્યા પંપ. એ તો હસી મજાકનો વિષય છે. જીવન છે ને એ હસી મજાક નથી, સમજી ગયા તમે? હા.